ચટપટા ટેસ્ટી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવા બટેટા વડા લીંબુ બનાવ્યા ગોટા છે કે મિત્રો. લીંબુ વડા બનાવીશું. તળેલા મરચાં અને લીંબુ નીચોવી અને ડુંગળી સાથે એને ખાવામાં આવે છે. સૌથી પહેલા 500 ગ્રામ બટેટાને વરાળે આ રીતે બાફી લઈશું. 1.5 કપ બેસન આ રીતે ચાળી લઈશું. એમાં મીઠું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી સ્મૂધ એવું પણ થોડું ઘટરે એવું ખીરું બનાવી લેવાનું અને સાઈડમાં મૂકીશું. હવે આદુ, મરચાં, લસણ અને લીલા ધાણાના ડાળખાની આવી પેસ્ટ બનાવી લઈશું. એક બોલમાં મરી, તલ, જીરું, અજમો સાથે ધાણા જીરું, મીઠું, ગળપણ, ગરમ મસાલો અને વાટેલી પેસ્ટ, એક લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. બાફેલા બટેટા ઉમેરી દઈશું, મેશ કરી દઈશું અને એના આ રીતે ગોળા વાળી લઈશું. તો આ રીતે બધા ગોળા વળાઈ જાય એટલે બેટરમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી અને પછી આ રીતે બોલ્સને કોટ કરી ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર આપણે એને તળી લઈશું.